ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, હવે રમતના દિવસો પૂરા થયા તો આપણે રમતની સાથે સાથે થોડી અભ્યાસની પણ શરૂઆત કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ધોરણ 6 અને 7માં જે વ્યાખ્યાઓ જોઈ ગયા છીએ તેને પહેલાં યાદ કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા. સંખ્યાઓ જેવી કે 1, અલ્પવિરામ 2, અલ્પવિરામ 3, અલ્પવિરામ 4, અલ્પવિરામ અપ ટુ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ જે 3 ટપકા છે તેને અપ ટુ કહેવાય. એનો મતલબ એવો થાય કે સંખ્યાઓ આગળ અને આગળ જાય છે, જેમ કે 100, 200, 300, 500, 1000 વગેરે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. ગણતરી એટલે શું? કે જેમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ તમને આવડે છે, એ તમને ખબર પણ છે, તમે એ કરો છો, એટલે તમને ખબર છે કે આપણે ગણતરી કેવી રીતે કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવાનો સંકેત કેપિટલ N છે. કેપિટલ N એટલે શું? કે તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આપણે એક ઉદાહરણ જોઈએ કે x + 2 = 13. આ સમીકરણની અંદર ડાબી બાજુ કઈ છે? તો x + 2 અને જમણી બાજુ કઈ છે? તો 13. આ સમીકરણમાં આપણે ડાબી બાજુ xની જગ્યાએ 11 મૂકીએ તો આ ડાબી બાજુ છે x + 2, તો xની જગ્યાએ આપણે 11 મૂકીએ તો 11 + 2 બરાબર કેટલા થશે? 13. અને જમણી બાજુ કેટલી છે આપણી પાસે? 13. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુઓ સરખી થશે. એટલે કે આપણને ઉપર આપેલું સમીકરણ છે તો કયું? કે x + 2 = 13 એ સમીકરણનું સમાધાન થાય છે. અને આપણે જે ડાબી બાજુ x = 11 મૂક્યા તે કેવી સંખ્યા છે? તો એક પ્રાકૃતિક સંખ્યા છે. હવે આગળ પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓની આગળ શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ મળે છે. સંખ્યાઓ જેવી કે 0, અલ્પવિરામ 1, અલ્પવિરામ 2, અલ્પવિરામ 3, અલ્પવિરામ 4, અલ્પવિરામ અપ ટુ પૂર્ણ સંખ્યાઓ છે. જેમાં તમને આગળ કીધું તેમ આ અપ ટુનો મતલબ શું થાય છે? કે સંખ્યાઓ આગળ અને આગળ જાય છે. આ જે 3 ટપકા છે એને અપ ટુ કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓને દર્શાવવાનો સંકેત કેપિટલ W છે. Wને ઇંગ્લિશમાં હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. હવે આપણે એક એનું ઉદાહરણ જોઈએ કે x + 5 = 5. આ સમીકરણમાં ડાબી બાજુ આપણી પાસે છે x + 5 અને જમણી બાજુ 5 છે. હવે ડાબી બાજુમાં x + 5 છે તો x બરાબર આપણે એક 0 મૂકીએ, એટલે કે xની કિંમત જો આપણે 0 મૂકીએ એટલે શું થશે? ડાબી બાજુ 0 + 5 = 5. એટલે ડાબી બાજુ કઈ આવી? તમારી પાસે 5 અને જમણી બાજુ કઈ છે? 5. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુઓ કેવી થશે? સરખી થાય છે. જેથી ઉપર આપેલ સમીકરણ, એટલે કયું સમીકરણ? તો x + 5 = 5 આપેલ સમીકરણનું સમાધાન થાય છે. આમ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ મળે છે. હવે આગળ પૂર્ણ સંખ્યાઓ પણ કેટલાક સમીકરણો માટે ઉકેલવા પૂરતી નથી. એટલે કે પૂર્ણ સંખ્યાઓ કેટલાક સમીકરણો ઉકેલવા માટે પૂરતી નથી. તો એવા સમીકરણો ઉકેલવા માટે આપણને શાની જરૂર પડે છે? તો પૂર્ણાંકોની. તો હવે પૂર્ણાંકો એટલે શું તેની ચર્ચા કરીએ. તો પૂર્ણાંકો જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય આ ત્રણેય મળીને પૂર્ણાંકો બને છે. પૂર્ણાંકોને દર્શાવવા માટેનો સંકેત કયો છે? તો કેપિટલ Z. કેપિટલ Zને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં પૂર્ણાંકો કહેવાય છે. હવે ધન સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો 1, અલ્પવિરામ 2, અલ્પવિરામ 3, અલ્પવિરામ 4, અલ્પવિરામ અપ ટુ. હવે ઋણ સંખ્યા. ઋણ સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો -1,
અલ્પવિરામ -2, અલ્પવિરામ -3, અલ્પવિરામ -4 અને 0. આ 3 મળીને શું બને છે? તો પૂર્ણાંકો. પૂર્ણાંકને શું કહેવા, કઈ તરીકે એનો સંકેત કયો છે? તો ઝેડ. હવે આપણે આ પૂર્ણાંકોને ગણમાં દર્શાવવું હોય તો આપણે ગણ કઈ રીતે લખાય? તો ઝેડ બરાબર ગણને દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જાણો છો ને, છગડીયા કૌંસ એટલે એને કઈ રીતે દર્શાવાય? તો આ રીતે. તો છગડીયા કૌંસમાં આપણે ઝેડ ગણના સભ્યોને દર્શાવીએ. તો છગડીયા કૌંસ અપ ટુ -3, અલ્પવિરામ -2, અલ્પવિરામ -1, 0, અલ્પવિરામ 1, અલ્પવિરામ 2, અલ્પવિરામ 3. એટલે ઉપર આપેલ ગણને, એટલે આ જે ગણ આપેલો છે તેને કયા ગણ તરીકે ઓળખવામાં આવે છે? તો ઝેડ ગણ તરીકે, જેમાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લેતા તે સમય સંખ્યાઓ બને છે. તો હવે આપણે જોઈશું કે સમય સંખ્યાઓના ગુણધર્મો. તો સમય સંખ્યાઓના ગુણધર્મો કેટલા છે? તો 6. તો કયા કયા? તો પહેલો સંવૃત્તાનો ગુણધર્મ, બીજો ક્રમનો ગુણધર્મ, ત્રીજો જૂથનો ગુણધર્મ, ચોથો શૂન્ય સમય એટલે કે સરવાળા માટે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એટલે કે શૂન્યની ભૂમિકા, પાંચમો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલે કે 1 તેનું અસ્તિત્વ એટલે કે 1ની ભૂમિકા, છઠ્ઠું ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે કે સંખ્યાની વિરોધી સંખ્યા. આ 6 ગુણધર્મમાં આપણે પહેલા ગુણધર્મની ચર્ચા કરીએ તો સંવૃત્તાનો ગુણધર્મ. તો સંવૃત્તાના ગુણધર્મમાં 3 સંખ્યાઓ આવે. તો કઈ કઈ? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તેને જોઈએ. તો પૂર્ણ સંખ્યા, સરવાળા અને ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. તો આનામાં શું યાદ રાખવાનું? કે સરવાળો અને ગુણાકાર આવે તો પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર આવે ત્યારે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત નથી. હવે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. તો વ્યાખ્યા: જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ક્યુ એ 0 નથી એ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. હવે પી શું છે? તો પી અંશ અને ક્યુ શું છે? તો છેદ એટલે કે પીના છેદમાં ક્યુ. હવે તમને અહીંયા શું કન્ડિશન આપેલી છે? કે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો પૂર્ણાંક સંખ્યામાં શું શું આવે? ધન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યા. હવે બીજું શું આપ્યું છે? કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ક્યુ 0 નથી, એટલે કે છેદ આપણે 0 લેવાનું નથી. એટલે કે જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહેવાય. તો સમય સંખ્યાઓમાં કન્ડિશન કઈ યાદ રાખવાની? કે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ક્યુ એ 0 લેવાનું નથી. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. કે દાખલા તરીકે 3/7, -4/9, -5, 8 વગેરે સમય સંખ્યાઓ છે. હવે 3/7 છે, તો જ્યાં 3/7 છે તો પી બરાબર શું છે? 3 અને ક્યુ બરાબર શું છે? 7 એટલે કે પીના છેદમાં ક્યુ એટલે કે 3/7. તો એને સમય સંખ્યા કહેવાય. એ જ રીતે -4/9, એમાં -4 છે તે પી અને 9 છે તે ક્યુ. હવે એ જ રીતે -5 અને 8. વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે -5 અને 8ના છેદમાં તો કંઈ છે જ નહીં, તો એને સમય સંખ્યા કેવી રીતે કહેવાય? પણ વિદ્યાર્થી મિત્રો, -5
ના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખી શકીએ. એટલે કે -5/1 બરાબર -5, જેને સમય સંખ્યા તરીકે લખી શકાય. એ જ રીતે 8/1 બરાબર 8. અહીંયા પણ છેદમાં કંઈ નથી એટલે આપણે છેદમાં 1 લખી શકીએ. એટલે 8/1 બરાબર 8, જેને આપણે સમય સંખ્યાઓ તરીકે લઈ શકાય. હવે સમય સંખ્યાઓ કોના માટે સંવૃત્ત છે અને કોના માટે સંવૃત્ત નથી તે જોઈએ. તો સમય સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સંવૃત્ત છે અને ભાગાકારની ક્રિયા માટે એ જો શૂન્ય સિવાય એટલે કે શૂન્ય ન આવે તો તેના માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. પણ જો ભાગાકારમાં શૂન્ય આવે તો તેના માટે ક્રિયા સંવૃત્ત નથી. હવે શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે, જ્યારે 1 એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. તો યાદ રાખવા જેવી બાબત, શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. પણ કઈ સંખ્યાઓ માટે? તો સમય સંખ્યાઓ માટે. હવે કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવેલ હોય છે. અગણિત એટલે શું? કે જેને આપણે ગણી શકતા નથી. જેમ કે આકાશમાં રહેલા તારા, આપણી માથા ઉપર રહેલા વાળ, એને આપણે ગણી શકતા નથી. એટલે જેને ગણી શકતા નથી તેને અગણિત સંખ્યા કહી શકાય. હવે બે સંખ્યાઓના મધ્યકનો ખ્યાલ એ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવામાં મદદરૂપ થાય છે. હવે મધ્યક એટલે શું? કે જેને મધ્યકનું સૂત્ર જોઈએ કે Z1 + Z2 ભાગ્યા 2. જ્યાં Z1 અને Z2 શું છે? તો કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક અથવા તો સંખ્યા અને શૂન્ય. તો આ Z1 અને Z2. હવે આપણે કોઈ ઉદાહરણ જોઈએ કે તમારી પાસે Z1 બરાબર ધારો કે 6 છે અને Z2 બરાબર શું છે? 4. આ બંને સંખ્યાઓ કઈ છે? તો ધન સંખ્યા. તો ધન સંખ્યા તો પૂર્ણાંકમાં આવે છે. હવે મધ્યક શોધવું છે તો મધ્યક બરાબર Z1 + Z2 ભાગ્યા 2. Z1 કયું છે આપણી પાસે? 6. Z2 કયું છે? 4. એના ભાગ્યા 2. 6 + 4 કેટલો થાય એનો સરવાળો? 10. 10 ભાગ્યા 2 એટલે કે 5. 5 દુ 10 એટલે આ 2 કેન્સલ થઈ જશે. એટલે 2 કેન્સલ એટલે 5 આવે છે. એટલે આ બે સંખ્યાઓનો મધ્યક કેટલો થયો? 5. હવે એ જ રીતે આપણે જોઈએ બીજું ઉદાહરણ. Z1 બરાબર તમે લીધા 6, Z2 બરાબર લીધા -4. હવે Z1 એ ધન સંખ્યા છે, 6 એ ધન સંખ્યા છે. Z2 બરાબર -4 જે ઋણ સંખ્યા છે. તો ધન અને ઋણ સંખ્યા એ તો પૂર્ણાંકમાં આવે જ છે. તો એનો મધ્યક શોધીએ. મધ્યક બરાબર Z1 + Z2 ભાગ્યા 2. Z1 તમારી પાસે 6 છે વત્તા Z2 કેટલા છે? -4 ભાગ્યા 2. એટલે 6 વત્તા ઓછા 4 ભાગ્યા 2. 6માંથી 4 જાય તો કેટલા આવે? 2. 2 ભાગ્યા 2 બરાબર 1. એટલે આ બે સંખ્યાઓનો મધ્યક કયો થયો? તો 1. એટલે તમને એ તો સમજ પડી ગઈ કે મધ્યક એટલે શું? કે કોઈ પણ બે સમય સંખ્યા, તો જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય એટલે કે પૂર્ણાંકો આવે અને અપૂર્ણાંક પણ આવે તેને સમય સંખ્યાઓ કહેવાય છે. સમય સંખ્યા એટલે શું? કે જેને આપણે P/Q સ્વરૂપે લખી શકાય. હવે ઉપરની માહિતી જે જોઈએ આપણે તેને કોષ્ટક દ્વારા સમજીએ. પ્રયત્ન કરો નીચેના કોષ્ટકમાં આપેલ ખાલી જગ્યાઓ પૂરો. સંખ્યાઓ, સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આ ચારે ચાર સંખ્યાઓ કઈ ક્રિયા માટે સંવૃત્ત છે અને કઈ ક્રિયા માટે સંવૃત્ત નથી તે જોઈએ. જેમ કે સમય સંખ્યાઓ સરવાળા માટે એ સંવૃત્ત છે, બાદબાકી માટે પણ સંવૃત્ત છે, ગુણાકાર માટે પણ સંવૃત્ત છે, જ્યારે ભાગાકાર માટે એ ક્રિયા સંવૃત્ત નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા માટે સંવૃત્ત છે, બાદબાકી માટે સંવૃત્ત છે, ગુણાકાર માટે ક્રિયા સંવૃત્ત છે,
જ્યારે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓની ક્રિયા સંવૃત્ત નથી. પૂર્ણ સંખ્યાઓ. સરવાળા માટે ક્રિયા સંવૃત્ત છે, બાદબાકી માટે ક્રિયા સંવૃત્ત નથી, ગુણાકાર માટે ક્રિયા સંવૃત્ત છે, ભાગાકાર માટે ક્રિયા સંવૃત્ત નથી. હવે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ માટે સરવાળામાં ક્રિયા સંવૃત્ત છે, બાદબાકી માટે ક્રિયા સંવૃત્ત નથી, ગુણાકાર માટે ક્રિયા સંવૃત્ત છે, જ્યારે ભાગાકાર માટે ક્રિયા સંવૃત્ત નથી. હવે આમાં ટૂંકમાં યાદ રાખવાનું, સમય સંખ્યાઓમાં હા એટલે કે યસ અને ના એટલે નો. એટલે હા માટે યસ એટલે કે એનું શોર્ટ ફોર્મ વય, ના માટે નો એટલે એનું શોર્ટ ફોર્મ એન. તો સમય સંખ્યાઓ આવે તમારે આ યાદ રાખી દેવાનું, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આટલું યાદ રાખવાનું. પછી અહીંયા આ યાદ રાખવાનું, સમય, પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક એ સંખ્યાઓ યાદ રાખવાની. સરવાળો છે તો હા એટલે વય 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 એન. વય એટલે યસનો એટલે હાનો વય, ના એટલે એન, નાનો એન. પૂર્ણાંક સંખ્યાઓમાં વય 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 એન. પૂર્ણ સંખ્યામાં વય એન. પ્રાકૃતિક સંખ્યામાં વય એન. આ વસ્તુ એકદમ ઇઝી છે, તમને યાદ રહી જાય એવું છે ને. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આ શીખ્યું છે તે તમારે યાદ રાખવાનું છે અને તમારી નોટબુકમાં સારા અક્ષરે બધું લખવાનું છે. હવે આપણે આગળના વિડીયોની અંદર ક્રમનો ગુણધર્મ જોઈશું. ત્યાં સુધી આજે શીખ્યું છે તે યાદ રાખજો. થેન્ક યુ ફોર વોચિંગ.